ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પોતાની પરેશાની લોકોને બતાવવાનું પરિણામ શું હોય છે? ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ સુંદર રીતે સમજાવે છે મિત્રો. એમના વિચાર, ભગવદ્ ગીતાના વિચાર આ વિડીયોમાં મિત્રો હું તમારી સમક્ષ રજૂ કરું છું. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં રાધે કૃષ્ણનું નામ લખી ભક્તિ જાહેર જરૂર કરજો, ભક્તિ વ્યક્ત જરૂર કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યના વિચાર તમારી સૌથી મોટી ઓળખ છે. નહીં તો દુનિયામાં એક નામના અનેક મનુષ્ય છે. જો તમે કોઈની સાથે મિત્રતા નથી કરી શકતા તો તેની સાથે શત્રુતા પણ ન કરવી જોઈએ. સંબંધો નિભાવવા સમય કાઢો. કંઈક એવું ન થઈ જાય કે જ્યારે તમારી પાસે સમય હોય તો સંબંધ જ નહીં હોય. જે બીજાની તકલીફોને સમજે છે, જેમાં દયા છે, દિલના સારા છે, તેને બીજી વાર જન્મ લેવો નથી પડતો. જીવનમાં સમય ગમે તેવો હોય, પરિવારની જોડે રહો. સુખ હોય તો વધી જાય છે અને દુઃખ હોય તો વહેંચાઈ જાય છે. મનુષ્યનું જીવન માત્ર તેના કર્મ પર ચાલે છે. જેવા તેના કર્મ હોય છે તેવું તેનું જીવન હોય છે. સૃષ્ટિનો નિયમ છે કે તમે જેવા વિચાર ધરાવો છો તેવું જ અસ્તિત્વ તમારું હોય છે, તેવા જ તમે બનો છો. તે જ પ્રકારની ઉર્જા અસ્તિત્વ દ્વારા આપણા સુધી પહોંચે છે. ધ્યાન રાખો, વિચારોનું સકારાત્મક થવું અનિવાર્ય છે. ત્યારે જ રાહ સરળ અને સુગમ બની જાય છે. ક્યારેક કોઈ બીજા માટે જીવવાનો પ્રયાસ ન કરો. કોઈ બીજાની દ્રષ્ટિમાં સારા બનવાની ચેષ્ટા ન રાખો. આપણે એકલા આવ્યા છીએ અને એકલા જ જઈશું. આપણે જેવા કર્મ કરીશું તેવું જ ફળ મેળવીશું. જે વીતી ગયું તે ભૂલી જાઓ. જે કરી રહ્યા છો તેના પર વિશ્વાસ રાખો. જે થશે તેની ચિંતા છોડી દો. બસ તમારે માત્ર તમારા કર્મ કરવાના છે. પુરસ્કૃત કરવાનું કાર્ય નિયતિનું છે. સારા કર્મ સારા જ ફળ આપે છે. જે પોતાના પરિવારથી વધારે જોડાયેલા છે તેને ભય અને ચિંતાનો સામનો કરવો પડે છે, કારણ કે બધા દુઃખોની જડ લગાવ છે. એટલે ખુશ રહેવા માટે લગાવ છોડી દેવો જોઈએ. તે જે આપણા ચિંતનમાં રહે છે તે આપણા નજીક છે. ભલે તે વાસ્તવિકમાં ઘણો દૂર કેમ ન હોય, પરંતુ જે આપણા હૃદયમાં નથી તે નજીક હોવા છતાં પણ ઘણો દૂર હોય છે. તે જેનું જ્ઞાન બસ પુસ્તક તક સીમિત છે, જેનું ધન બીજાના કબજામાં છે, તે જરૂરત પડવા પર ના તો પોતાનું જ્ઞાન પ્રયોગ કરી શકે છે કે ના તો ધન. જે લોકો પરમાત્મા સુધી પહોંચવા માંગે છે તેને વાણી, મન, ઇન્દ્રિયોની પવિત્રતા અને એક દયાળુ હૃદયની આવશ્યકતા હોય છે. લોકોને પોતાના સપના ન કહો, બસ તેને પૂરા કરીને બતાવો. કારણ કે લોકો સંભળાવાનું ઓછું અને જોવાનું વધારે પસંદ કરે છે. સાંભળવાનું ઓછું અને જોવાનું વધારે ગમે છે લોકોને. કામયાબ વ્યક્તિની ખાલી ચમક લોકોને દેખાય છે. તેના કેટલા અઘરા દિવસો ગયા છે, કેટલા અંધારા જોયા છે, તે કોઈને નથી દેખાતું. જો સપના સાચા નથી થતા તો રસ્તો બદલી નાખો. સિદ્ધાંત નહીં, કારણ કે ઝાડ હંમેશા પાંદડા બદલે છે, જડ નહીં. ઠોકરથી એક સારી વાત શીખવા મળે છે. જ્યારે જીવનમાં રસ્તો ન દેખાય ત્યારે ઘણે દૂર સુધી જોવાની કોશિશ વ્યર્થ છે. એક એક ડગલું ચાલતા જાઓ, રસ્તો આપોઆપ ખુલતો જશે. દીપકનું જીવન એટલા માટે વંદનીય નથી કારણ કે તે બળે છે, પણ એટલા માટે કે કારણ કે તે બીજા માટે બળે છે. બીજાથી નથી બળતો, કોઈનાથી નથી બળતો. કંઈક બનવું છે તો પાણી જેવા બનો, જે પોતાનો રસ્તો જાતે બનાવે છે. પથ્થર જેવા ન બનો, જે બીજાનો પણ રસ્તો રોકી લે છે. વિશ્વાસમાં એ શક્તિ છે જેનાથી ઉજળેલી દુનિયામાં પ્રકાશ લાવી શકાય છે. વિશ્વાસ પથ્થરને ભગવાન બનાવી શકે છે અને અવિશ્વાસ ભગવાનના બનાવેલી માનવીને પથ્થર દિલ બનાવી શકે છે. કોઈની યાદમાં ઘૂંટી ઘૂંટીને મરવા કરતાં તો સારું છે કે તમે તમારી તાકાતને પોતાના લક્ષ્ય પર લગાડો અને એટલા સફળ બની જાઓ કે એક દિવસ તમને છોડવાવાળા રડશે. જીવનમાં તમને કોણ મળશે તે સમય નક્કી કરશે. જીવનમાં તમે કોને મળશો તે તમારું દિલ નક્કી કરશે, પરંતુ જીવનમાં તમે કોના દિલમાં બન્યા રહેશો તે તમારો વ્યવહાર નક્કી કરે છે.
મનુષ્ય પોતાની નજરમાં સાચા હોવા જોઈએ. દુનિયાની તો છોડો, આ દુનિયા તો ભગવાનથી પણ દુઃખી છે. મૌન રહેવું સારી વાત છે, પરંતુ એવું મૌન શું કામનું જે તમારા અસ્તિત્વને જ ખતમ કરી નાખે? મૌન તમારી તાકાત પણ છે અને કમજોરી પણ બનશે. બસ તમને એ ખબર હોવી જોઈએ કે તમારે ક્યારે મૌન રહેવાનું છે અને ક્યારે નહીં. સમય અને જરૂરત બદલતા જ બધાના ચહેરા બેનકાબ થઈ જાય છે. મેં એક વૃદ્ધને પૂછ્યું કે આજના સમયમાં સાચી ઇજ્જત કોની હોય છે? વૃદ્ધે સરસ જવાબ આપ્યો, ઇજ્જત કોઈ વ્યક્તિની નથી હોતી, જરૂરતની હોય છે. જરૂરત ખતમ તો ઇજ્જત ખતમ. બધાથી ઝડપથી તે જ ચાલે છે જે એકલો ચાલે છે, પણ દૂર સુધી એ જ જાય છે જે બધાને સાથે લઈને ચાલે છે. પરિસ્થિતિઓ જ્યારે વિપરીત હોય છે ત્યારે વ્યક્તિનો પ્રભાવ અને પૈસા નહીં, સ્વભાવ અને સંબંધ કામ આવે છે. જિંદગીમાં સાચા લોકોની તલાશ ન કરો, તમે જાતે જ સાચા બની જાઓ. શું ખબર તમને મળીને કોઈની તલાશ પૂરી થઈ જાય. જિંદગીમાં એ જરૂરી નથી કે દરેક સાથે સંબંધ હોય, પરંતુ એ જરૂરી છે કે જેની સાથે સંબંધ હોય તે સંબંધ જોડાયેલા રહે, તે સંબંધ સારા રહે. જેવી રીતે સૂરજની કિરણ આવવાથી અંધારું આપોઆપ દૂર થઈ જાય છે, તેવી જ રીતે જ્ઞાનની રોશની થવાથી જિંદગીની અજ્ઞાનતાનું અંધારું દૂર થઈ જાય છે. જેવી રીતે પૈસા કમાવા મુશ્કેલ છે, તેવી જ રીતે સંબંધ કમાવા પણ મુશ્કેલ છે. જો બંનેને કમાઈ લીધું તો તેને સાચવીને રાખવાનું તેનાથી પણ મુશ્કેલ કામ છે. જિંદગીમાં સચ્ચાઈ સાથે હંમેશા ચાલતા રહો. સાચું માનો, સમય તમારી સાથે આપોઆપ ચાલવા લાગશે. આજના સમયમાં તમારી કમજોરી કોઈને ખબર ન પડવા દેતા, કારણ કે લોકો કમજોર દિવાલને પણ લાત મારીને તોડવાની મજા લે છે. જિંદગીમાં સફળ બનવા માટે સચ્ચાઈની રાહ પર ચાલતા ભલે એકલા પડી જાઓ, પરંતુ આટલું યાદ રાખજો કે સચ્ચાઈની રાહ પર ચાલવા વાળાની સાથે ભગવાન હંમેશા હોય છે. જિંદગીમાં તમે કેટલી કમાણી કરી છે તે તમારી દોલતથી નહીં, તમારી અંતિમ યાત્રામાં આવેલી ભીડથી ખબર પડે છે. જે માંગો તે મળી જાય છે તે ઇત્તિફાક હોય છે, પરંતુ જે મળે તેને ચાહવાનું નામ જ સંતોષ છે. જે મળ્યું છે તેને પ્રેમથી સંતોષવાનું નામ જ સંતોષ છે. જે મળ્યું છે એમાં ખુશ રહેવાનું નામ જ સંતોષ છે. અને જે લોકો જૂઠું અને બહારી દુનિયાના દેખાવમાં રહે છે તેવા લોકોને સાચું હજમ નથી થતું. તેને સાચું હજમ કરવું પણ ઘણું કઠણ છે. વાત ગમે તેટલી કડવી હોય, પરંતુ હંમેશા સાચું કહો, સાફ કહો અને મોં પર કહો. જે તમારું હશે તે વાતને સમજશે અને જે તમને છોડી દેશે તે તમારું છે જ નહીં. આંખોથી આપણને જોવાની શક્તિ મળે છે, પરંતુ લોકોને જોઈને પરખવા માટે એક લાંબા તજુર્બાની જરૂર હોય છે, અનુભવની જરૂર હોય છે. કહેવાય છે કે દુઆ ક્યારેય ખાલી નથી જતી અને બદદુઆ ક્યારેય પીછો નથી છોડતી. એટલા માટે તમે જે વાવશો તે જ તમને પાછું મળશે. સાચું બોલવા વાળાની વાતો તીખી અને કડવી જરૂર હોય છે, પરંતુ તેવા લોકોથી ક્યારેય ગભરાવું નહીં. એક સારો વ્યક્તિ હંમેશા પોતાના શબ્દો અને કર્મોથી ઓળખાય છે. અન્યથા સારી વાતો તો પોસ્ટર કાગળ પર પણ લખેલી હોય છે. મુસીબતમાં કોઈની પાસે મદદ માંગો તો સમજી વિચારીને માંગવું, કારણ કે મુસીબત થોડા સમય માટે હોય છે, પણ અહેસાસ જિંદગીભરનું રહી જાય છે. જિંદગીની મજા લેવાનું શીખો, નહીતર સમય તો તમારી મજા લેતો જ રહેશે. દુનિયાની સૌથી સારી પુસ્તક આપણે સ્વયં છીએ. પોતાને સમજાવી લો, બધી સમસ્યાનું સમાધાન થઈ જશે. પોતાની જિંદગીમાં હંમેશા એવા લોકોને પસંદ કરો જેમનું દિલ ચહેરાથી પણ વધારે ખૂબસૂરત હોય છે. કોઈના આવવા અને જવાથી જિંદગી નથી રોકાતી, બસ જીવનનો અંદાજ જરૂર બદલાઈ જાય છે. પોતાને એટલા કમજોર ન બનાવો કે તમને કોઈના અહેસાનની જરૂર પડે. શ્રી કૃષ્ણ કહે છે કે એકાંતમાં જે મનુષ્ય મારું સ્મરણ કરતા દેહ ત્યાગ કરે છે, અંતકાળમાં જે મારું સ્મરણ કરીને દેહનો ત્યાગ કરે છે તે મારી શરણમાં આવે છે. એટલા માટે મનુષ્યને એ જોઈએ કે અંતકાળમાં મારું ચિંતન કરે. એક સમયની વાત છે, એક ગામમાં એક મૂર્તિકાર રહેતો હતો. તે ઘણી સુંદર મૂર્તિઓ બનાવતો હતો. તે કામમાં તો સારું કમાઈ લેતો હતો. તેને એક છોકરો હતો. તે છોકરાએ નાનપણથી જ તેના પિતા પાસે મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દીધું. ધીમે ધીમે તેને મૂર્તિઓ બનાવવાનું શીખી લીધું. હવે તે ઘણી સારી મૂર્તિઓ બનાવી શકતો હતો અને પિતા પોતાના પુત્રની કામયાબી પર ઘણા ખુશ થતા અને ગર્વ મહેસૂસ કરતા હતા.
જ્યારે તે છોકરો મૂર્તિ બનાવતો હતો ત્યારે તેના પિતા તેના પુત્રની બનાવેલી મૂર્તિમાં કોઈને કોઈ ખામી કાઢતા હતા. તે કહેતા હતા કે ઘણું સારું કર્યું છે બેટા, પણ બીજી વાર આ કમીને દૂર કરવાની કોશિશ કરજે. પુત્ર કોઈ પણ ફરિયાદ ન કરે, તે પોતાની પિતાની સલાહ પર અમલ કરે. પોતાની મૂર્તિઓની વધુ સારી રીતે તે બનાવવા લાગ્યો. આ લગાતાર સુધારાથી પુત્રની મૂર્તિઓ પોતાના પિતા કરતા પણ સારી બનવા લાગી અને એવો સમય પણ આવી ગયો કે લોકો પુત્રની મૂર્તિઓને સારા પૈસા આપવા લાગ્યા. પણ તેના પિતાની મૂર્તિઓ પહેલાની કિંમત પર જ વેચાતી હતી. પિતા હજી પણ પુત્રની મૂર્તિઓમાં ખામીઓ કાઢતા હતા, પરંતુ હવે તેના પુત્રને સારું નહોતું લાગતું કે કોઈ તેની મૂર્તિઓ પર ખામીઓ શોધે. તે મન વગર ખામીઓને સ્વીકાર કરતો હતો, તો પણ ફરીથી પોતાની મૂર્તિઓમાં સુધારો કરી નાખતો હતો. એક દિવસ એવો પણ આવ્યો જ્યારે પુત્રના ધૈર્યએ જવાબ આપી દીધો. ધૈર્યનું બાણ તૂટ્યું. પિતા આ વખતે જ્યારે ખામીઓ કાઢી રહ્યા હતા ત્યારે પુત્ર બોલ્યા, તમે તો એવું કહો છો જાણે તમે ખૂબ મોટા મૂર્તિકાર હોય. તમને જો એટલી સમજ હોત તો તમારી મૂર્તિઓ એટલા ઓછા પૈસામાં કેમ વેચાય છે? તમારી મૂર્તિ જો એટલી સારી હોત ને તો ઓછા પૈસામાં ન વેચાતી હોત. મને નથી લાગતું કે હવે મને તમારી સલાહની જરૂર છે. મારી મૂર્તિઓ બિલકુલ સારી છે, એકદમ ઠીક છે, બેસ્ટ છે. પિતાએ જ્યારે પુત્રની આ વાત સાંભળી તો તેને પોતાના પુત્રને સલાહ આપવી અને તેની મૂર્તિઓમાં ખામીઓ કાઢવાનું બંધ કરી દીધું. થોડાક મહિનામાં તે છોકરો ઘણો ખુશ રહ્યો. પછી તેને મહેસૂસ કર્યું કે લોકો તેની મૂર્તિઓના એટલા વખાણ નથી કરતા જેટલા પહેલા કરતા હતા અને તેની મૂર્તિઓના ભાવ પણ વધવાના બંધ થઈ ગયા અને તેનો ધંધો પણ ખૂબ ઓછો થવા લાગ્યો. શરૂમાં તો છોકરાને કશું સમજમાં ન આવ્યું અને પછી તે પોતાના પિતાના પાસે ગયો અને તેને આ સમસ્યા વિશે બધી વાત કરી. તેના પિતાએ તેની વાત શાંતિથી સાંભળી અને જેવું કે તેમને પહેલેથી જ ખબર હતી કે એક દિવસ એવો સમય જરૂર આવશે. પુત્રએ આ વાત ધ્યાનમાં રાખી અને પૂછ્યું કે તમે જાણતા હતા કે આવું થવાનું છે? પિતાએ હામાં ઉત્તર આપ્યો અને કહ્યું કે આજથી કેટલા વર્ષ પહેલા મેં પણ આ જ હાલતથી, આ જ પરિસ્થિતિથી હું ટકરાયો હતો. જે પરિસ્થિતિમાં આજે તું ટકરાયો છે એ જ પરિસ્થિતિ મેં પણ અનુભવ કરી છે. પુત્રએ સવાલ કર્યો, તો પછી તમે મને સમજાવ્યો કેમ નહીં? પિતાએ જવાબ આપ્યો, કારણ કે તું સમજવા નહોતો માંગતો. હું જાણું છું કે તારા જેટલી સારી મૂર્તિઓ હું નથી બનાવતો. એ પણ બની શકે છે કે મૂર્તિઓ માટે મારી સલાહ ખોટી હોય. એવું નથી કે મારી સલાહના કારણે ક્યારેક મૂર્તિઓ સારી બની જાય, પણ હું જ્યારે તારી મૂર્તિઓમાં ખામીઓ કાઢતો હતો ત્યારે તું તારી બનાવેલી મૂર્તિમાં સંતુષ્ટ નહોતો થતો અને પોતાને બહેતર બનાવવાની કોશિશ કરતો હતો. અને તે જ બહેતર બનાવવાની કોશિશ તારી કામયાબીનું કારણ હતું. હું જ્યારે તને ટોકતો હતો ત્યારે તું બેસ્ટ મૂર્તિ, એના કરતાં પણ વધારે સારી મૂર્તિ બને એને તું બનાવવાની કોશિશ કરતો હતો. તારી કામયાબીનું કારણ હતું એ. પરંતુ જે દિવસે તું તારા કામથી સંતુષ્ટ થઈ ગયો અને તે એવું માની લીધું કે હવે આમાં બીજું કોઈ બહેતર કરવાની જરૂર નથી, ગુંજાઈશ નથી, ત્યારે તારી કામયાબી રોકાઈ ગઈ. લોકો હંમેશા તારાથી બહેતરની ઉમ્મીદ રાખે છે અને આ જ કારણ છે કે હવે તારી મૂર્તિઓ માટે તારી તારીફ નથી થતી અને ના તો તેના માટે તેના વધારે પૈસા મળે છે. પુત્ર થોડી વાર માટે ચૂપ રહ્યો. પછી તેને સવાલ પૂછ્યો, હવે મારે શું કરવું જોઈએ? પિતાએ એક વાક્યમાં જવાબ આપ્યો, અસંતુષ્ટ થવાનું શીખી લે. માની લે કે તારામાં હંમેશા બહેતર થવાની આશા બાકી છે. આ જ એક વાત તને હંમેશા આગળ વધવા માટે પ્રેરિત કરશે. તને હંમેશા બહેતર બનાવવાની કોશિશ કરીશ તું. આ વાર્તાથી આપણને શું શીખ મળે છે? આ સંસારમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામમાં 100% ઉત્તમ નથી. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ કમી જરૂર હોય છે. આપણે આ કમીને આપણી અંદર તલાશ કરવી જોઈએ અને તેને બહેતર બનાવવાની કોશિશ કરવી જોઈએ. અને આ કમીને તલાશ કરવા માટે અસંતુષ્ટ થવું શીખવું પડશે. ત્યારે જ આપણે પોતાને બહેતર બનાવી શકશું અને આપણા જીવનમાં આગળ વધી શકશું. તો મિત્રો, આ હતી ભગવાન શ્રી કૃષ્ણની વાણી, ભગવદ્ ગીતાના વિચાર. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. મારાથી બોલવામાં ભૂલ ચૂક થઈ હોય તો એની માટે ક્ષમા માંગુ છું. કમેન્ટ બોક્સમાં રાધે કૃષ્ણનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.